વડોદરામાં કોર્પોરેટર ટ્વિંકલ ત્રિવેદીએ બળતામાં ઘી હોમ્યું. જી હા, વડોદરામાં પૂરગ્રસ્ત બિલના મઢી વિસ્તારમાં કાઉન્સિલર ટ્વિંકલ ત્રિવેદીએ લોકોને સાંત્વના આપવાને બદલે બળતામાં ઘી હોમ્યું હતું અને કહ્યું હતું કે તમે લોકોએ આ વિસ્તારમાં મકાનો શું કામ ખરીદ્યા. શહેરના છેવાડાના બિલના મઢી વિસ્તારમાં પૂરના ગોઠણ સુધી પાણી ભરાયા હતા, જ્યાં કાઉન્સિલર ટ્વિંકલ ત્રિવેદી બોટમાં બેસીને પહોંચતા જ રહીશોએ તેમને તરફ દોડી ગયા હતા. પહેલા તો હાજર રેસ્ક્યુ ટીમના કર્મીઓએ લોકોને કાઉન્સિલરની નજીક જતા રોક્યા હતા. એ બાદ રજૂઆત કરવાનું જણાવતા તેમને બોટની નજીક જવા દેવામાં આવ્યા હતા. અહીં સ્થાનિકોએ તડાફડી બોલાવી દીધી હતી, જ્યારે પૂરથી ત્રસ્ત રહીશોએ કહ્યું કે છેલ્લા ઘણા સમયથી રોડ અને સ્ટ્રીટ લાઇટની સમસ્યાઓ છે અને પૂર સમયે પણ કોઈ મદદ કરવા નથી આવ્યું. ત્યારે ભાજપના કોર્પોરેટર ટ્વિંકલ ત્રિવેદીએ જણાવ્યું કે કાચો પાકો રોડ તો કર્યો છે અને લાઇટની પણ વ્યવસ્થા છે. એ બાદ લોકોએ જણાવ્યું હતું કે રજૂઆત કરવા જઈએ તો કોઈ સાંભળતું નથી અને ફોન કરો તો કોઈ ફોન પણ ઉપાડતું નથી. જોકે સ્થાનિકોના એક બાદ એક પ્રશ્નોથી જાણે કાઉન્સિલર ટ્વિંકલ ત્રિવેદી ચીડાયા હોય એમ સ્થાનિકોને સીધું જ કહી દીધું કે તમે કંઈ જોયા વગર અહીં મકાન લઈ લીધું. તો લોકોએ પણ કાઉન્સિલરના મોઢા પર કહી દીધું હતું કે પરમિશન પાલિકાએ આપી છે અને તમારી સત્તામાં મળી છે. તો અકળાયેલા મહિલા કાઉન્સિલરે કહ્યું હતું કે પરમિશનની તો વાત જ ન કરો, મારી આગળ આ વિસ્તાર ટીપીમાં પણ આવ્યો નથી. તો જેના જવાબમાં સ્થાનિકોએ જણાવ્યું હતું કે ટીપીમાં ન આવ્યો હોય તો વેરો શા માટે ઉઘરાવો છો? 2018થી કોર્પોરેશનમાં અમે લોકો વેરો ભરીએ છીએ. તમે કહો છો કે આ વિસ્તાર ટીપીમાં નથી, તો 2012થી રિંગ રોડ બનાવવાની વાત હતી, એનું શું? જ્યારે સમગ્ર મામલે કાઉન્સિલરે જવાબ આપતા કહ્યું કે મેં કંઈ આવું કહ્યું જ નથી. ત્યાંના લોકો જુઠ્ઠું બોલી રહ્યા છે. આક્ષેપ પ્રતિ આક્ષેપ વચ્ચે એક વાત નક્કી છે કે પૂર પછી જનતા ખૂબ રોષે ભરાઈ છે અને આ રોષનો ભોગ અધિકારીઓથી લઈ નેતાઓ બની રહ્યા છે. તો તમે વિચાર કરો, તમે જો ભાઈ રાજેશભાઈ આયરે બી ત્યાં ફરે છે, એ બી કોર્પોરેટર છે, બરોબર છે? એ મને ખબર છે, રાજેશભાઈ આયરે બી કોર્પોરેટર છે, તે બી ત્યાં ફરે છે, એ બેનને ખબર છે, બરાબર છે? અમે સેવા ભાવના હતા, અમને પહેલા જ કીધું કે નથી હોતો. અમારો રસ્તા વસ્તન જે ફેસિલિટી એ તો કરી આપો તમે. લાઈટો બેન તમને ખબર છે, લાઈટો 15 દિવસ કમ્પ્લેન્ટ કોઈ સોલ્વ નથી કરતું. કેટલું મેં તમને કીધેલું છે, મારી પાસે રેકોર્ડિંગ બી છે, પૂછી લો, મારી પાસે રેકોર્ડિંગ બી છે. હું હતો, હું પોતે હતો ને આ ભાઈ હતા. અને તારી જવાબ શું આવે છે ખબર છે? બોરે ભાઈ, એક મિનિટ તો બોરે ભાઈ, ઝઘડતા નથી, આ તો ભાઈ કહીએ છીએ. પછી 4 દિવસથી ભોગવીએ છે ને એટલે જ બોલે, નહીં તો કઈ નહીં, બીજું કશું નથી. જોયા વગર અમને અહીંયા પરમિશન મળી છે ત્યારે જ આ વસ્તુ થઈ. પરમિશન કોઈ આપી? અમે તો આપી નથી. તે સમય સત્તામાં તો એમને આપી હતી ને. 2014 અમને ટીપીમાં બતાવ્યું, બરાબર છે. તમે એટલે મકાન લીધું કે ટીપીમાં આવી ગયું છે. ચલો આ તો ટીપીમાં નથી, પણ 2012 થી રિંગ રોડ તો બનવાનું પરમિશન થઈ ગયેલું છે ને. પેપરમાં અમને બતાવ્યું. તો ટીપીમાં નથી તો વેરો કેમ લે? આજે વેરો કેમ લે છે? આજે આ કોર્પોરેશન નથી તો વેરો છે ને લે છે. આજે 18 થી વેરો લે છે. હે એમ નહીં, 2018 થી વેરો લે છે. સુવિધા આપવી પડે. આ બાજુ પાણીનો વેરો, રોડનો વેરો.